જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ વિડિયો સાથે આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા. આજે ભાઈ નાય ધન ફ્રેશ થઈ જશે મારા વાલા. જવાનું છે મારા ભાઈ હનુમાન દાદાના મંદિરે. વલભીપુર થી 25 કિલોમીટર દૂર થાય છે અને મારા વાલા જાવી જેવી તો લગભગ 10 વર્ષ ભાઈ દર્શન કરવા જાય છે ને ભાઈ. સરસ મજાનું ભાઈ મંદિર છે ને ભાઈ. ધારા કામ થાય છે ને 101% મારા વાલા કામ થાય છે. શરીરનો કોઈ બી દુખાવો હોય, પથરી હોય કે ભાઈ પગના દુખાવો હોય કે ભાઈ માથાનો, શરીરનો કોઈ બી દુખાવો હોય ભાઈ દોરો કરે છે ને ભાઈ સારું થઈ જશે. અમે ભાઈ લગભગ 10 વર્ષ જાય છે. બહુ સારા કામ થાય ને શ્રદ્ધા ને વિશ્વાસ રાખો એટલે મારા વાલા કામ થાય છે. તો આજે અમે ભાઈ ઘણા સમયથી દર્શન કરવા નહીં ગયા, તો ખાલી અમારે દર્શન કરવા જવાનું છે. હા, અમારે જો ખાલી દર્શન કરવા જવાનું છે. અમારું બધું તમામ કામ અમારું કરે છે હનુમાન દાદા. અમે દર્શન કરવા જાય છીએ. થોડે ઉભા રહી ગયા છે કારણ કે પાણીનો બરફ છે. પાણી પીવા ઉભા રહી ગયા. કામ કર્યું છે હનુમાન દાદા એ, તે વાત પૂછો માં એવું કામ કર્યું છે અમારું. એક કામ અમારું અટકવા દીધું નથી. અને જે નોત થાય એવું ને કોઈ થી એ કામ અમારું કર્યું છે પણ ભાઈ કોઈ થી કામ નથી થયેલું ને એવું અમારું કામ હનુમાન દાદાએ કરેલું છે. એટલે ભાઈ અમે સતત 10 વર્ષના ભાઈ અમે દર્શન કરવા જઈએ છીએ ને ભાઈ. આમ થાય અમે એવું નહીં કે ભાઈ માનતા હોય, આમ થાય ભાઈ ફ્રી થઈ એટલે દર્શન કરવા અમે જઈએ છીએ. ચાલો તમને હવે નાજન દર્શન કરાવીને સરસ મજાનું મંદિર છે. તો જો પાણી પી લેવી, તો પાણી પીને પછી નીકળવી. તો વિડીયો અંદર કન્ટિન્યુ બને રહી. ભાઈ આપણે પહોંચી ગયા છે ભાઈ હનુમાન દાદાના મંદિરે. છે નવા ગામ કનીવાવ છે તે ભાઈ ભઠ્ઠાની અંદર ભાઈ બેઠેલા છે. હનુમાન દાદાનું મંદિર છે ભઠ્ઠાની અંદર. તો તમને પહેલાં તો ભઠ્ઠો દેખાડું. જો ઈંટનો ભઠ્ઠો છે. પણ જો ઈંટું મૂકવાનું પણ કામકાજ ચાલુ છે ને મેન રસ્તો આમ છે. તો ભાઈ ઈંટુના ભઠ્ઠાની અંદર હનુમાન દાદા બેઠેલા છે. તો ભાઈ ફરતો ભઠ્ઠો છે અને શિહોરથી માત્ર 3 કિલોમીટર જ દૂર છે ને ભાઈ જા કૂવો છે, જે કૂવામાંથી પ્રગટ થયેલા છે. કે છે બધા કૂવામાંથી પ્રગટ થયેલા છે. તમે કૂવાના દર્શન કરી લો પહેલાં તમને. તો આ રીતના છે ને સામું છે હનુમાન દાદાનું મંદિર છે. તો ચાલો તમને દર્શન કરાવી હનુમાન દાદાના મંદિરના. કારણ કે આજ તો ટ્રાફિક નથી કોઈ, તો આપણે દર્શન તમને કરાવીશું. શ્રીફળને એવું લઈને આવી ગયા છે અમે ને. જો હનુમાન દાદાનું મંદિર છે. હા, બાપુ છે નહીં ને આજ તો ભાઈ અમે થોડાક વહેલા વહી આવ્યા છીએ. મોડા આવે છે તો આજ તો અમે વહેલા વહી આવ્યા છીએ ને ભાઈ. જો આ રીતના મંદિર છે ને શ્રીફળ એવું બધું અહીં વધારવાનું છે. શ્રીફળ ને એવું અહીં વધારવાનું છે ને ગાયું પણ છે. તબેલા જેકું છે અહીં આપણને ને ભાઈ વાડી ને એવું બધું અંદર છે. પાણીનો બરફ છે. ચાલો શ્રીફળ એવું વધારી નાખ્યું ને આપણે. આપણે ભાઈ જો અહીંયા હનુમાન દાદા આવી છે. તો ભાઈ હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા નાની નાની ગાયો છે. શ્રીફળ વધારવાનું બાકી છે તો તમે હનુમાન દાદાના દર્શન કરાવી દેવી. તો ભાઈ હનુમાન દાદાનું મંદિર છે, દર્શન કરી લો. અમારું તો બહુ કામ કર્યું તો ભાઈ તમે દર્શન કરી લો ને. હનુમાન દાદાનું મંદિર છે. શું કે છો હનુમાન દાદા વિશે? હનુમાન દાદા એ તમારા બહુ કામ કર્યા છે. તે આમ વાત જ પૂછો માં એવું કામ કર્યા છે. અમારે એક મામા છે ને રસપૂત ના, એમ કે સીધું હતું કે તમે ના જાજો પણ હોય તમારું કામ થાય જ તે, કે 100% તમારું કામ થાય. પછી મેં હનુમાન દાદા આવ્યા તો અમારું કામ તો થયું 100%. અમે હનુમાન દાદા દર્શન કરવા આવ્યા તો મહિનાની માલ કરો મારે કામ થઈ ગયું હતું. હનુમાન દાદા સરસ કામ કરે છે ભાઈ. 101% કામ થઈ જાય. જે પણ શરીરનો દુખાવો હોય, પથરી હોય, તમામ કામ થઈ જશે. આજ તો અમારે જીતુ બાપુ નથી આવ્યા, મોડા આવ્યા છે. આજ તો બાપુ છે નહીં જો ને. તો તમે વહેલા આવ્યો છે ને બાપુ આયા દોરો કરે છે અને એવું બધું છે. હા એવું છે. આપણે શ્રીફળ વધારી નાખો. હા શ્રીફળ મોટા ગુરુમાનો નથી.
પડે છે શ્રીફળ વધી રહ્યું તો ભાઈ દાદાનો જો ઊભું શ્રીફળ ફાટ્યું છે. હા સરસ લ્યો. એટલે આપણો ભાઈ તારા કામ થાય ને ભાઈ આપણે માનતા ન રાખ્યું તો એમ છતાં ભાઈ શ્રીફળ ને વધારવા આવી છે. કારણ કે ભાઈ અમારા જ્યાં સુધી અમે આવી નહીં ને ત્યાં સુધી ભાઈ અમને શાંતિ ન થાય ને મનમાં એવું થાય કે દર્શન કરવા જવું જ છે. ભાઈ અહીંયા આવું તો ભાઈ આવવું હોય ને તો તમારે દર મંગળવારે હોય છે. આડા વાર છે, આડા દિવસે ન હોય. કારણ કે તમારે આવવું હોય તો દર મંગળવારે આવવાનું સવારે ને બપોર પછી. કાને ભાઈ જો આપણે શ્રીફળ પણ ઊભું ફાટી ગયું છે અને દાદાની દયાથી આપણે છે ને દાદાને શ્રીફળ ને શેષ ને એવું ધરી દઈશું. જે પણ આવવું હોય તો સિહોરથી માત્ર 3 કિલોમીટર જ દૂર છે. હાથ પગ માથું પતરી ગમે શરીરનો દુખાવો હોય ને મારા વાલા દાદાના દોરા બાંધવાથી સારું થાય છે. તો આવો અવશ્ય અને દર્શન કરવા આવો. શરીરનો કોઈ પણ દુખાવો હોય તો દાદા સારું કરી નાખે છે અને ગેરંટી સાથે ભાઈ 101% સારું થઈ જાય છે. અમે તો આવ્યું છે દર્શન કરવા. ચાલો આપણે દર્શન કરી લેવી. બાપુ નથી એટલે એકલા અમે દર્શન કરીને વહી જઈએ છીએ. ને દોરા ને એવું કરાવવાનું હતું બાપુ આગળ. કારણ કે દોરા ને એવું ભાઈ અમારા ઓલા થઈ ગયા હતા. દોરા ને એવું કરાવવાનું પણ બાપુ ની નથી એટલે દર્શન કરીને જાય છે. આખી હનુમાન ચાલીસા છે. મંદિર છે. ગાયું પણ છે, જર્સી ગાયું. આ રીતના ભાઈ ભઠ્ઠામાં બેઠેલા છે. હનુમાન દાદાનું મંદિર છે. આ રીતનું મંદિર છે. ચાલો ભાઈ મંગળવારની દી આવશે ને ભાઈ ગરદી એટલી હોય ને કે વારો પણ ન આવે એટલે બધી ગરદી હોય. કારણ કે બધી માણસો જ બેઠેલું હોય. ભાઈ ગરદી જોરદાર થાય છે. ભાઈ અહીંયા બધા માણસોની ગરદી હોય. એટલી બધી ટ્રાફિક હોય ને માણસોને દર્શન કરવા વાળાનું. ભાઈ જો દર્શન કરી લીધા. દર્શન કરી લીધા. શેષ ખાય છે અમારા છોકરા. પરસેદી શરૂ કરી દીધી છે. જે કોઈને ભાઈ દર્શન કરવા આવવું હોય કે ભાઈ જે પણ શરીરનો દુખાવો હોય એ પણ ભાઈ દોરો કરવા આવવો હોય તો સિહોરથી માત્ર 3 કિલોમીટર જ દૂર છે. નવા ગામ કનીવાવ ને ભઠ્ઠાની અંદર બેઠેલા છે હનુમાન દાદા. તો ભાઈ આવું હોય તો એડ્રેસ પાકું છે. ભઠ્ઠાની અંદર હનુમાન દાદા બેઠેલા છે અને બાપુ નામ છે જીતુ બાપુ. તો અહીંયા દરરોજ બેઠા હોય ને આજ તો ભાઈ અમે થોડાક વહેલા આવી ગયા છીએ. કારણ કે વાગ્યા છે ભાઈ 3:30 એટલે 3:30 આવી જશે. કારણ કે અમારે બીજે જવું હતું તો ભાઈ આવો ને તો ભાઈ સિહોરથી 3 કિલોમીટર દૂર થાય છે નવા ગામ કનીવાવ. તો આ રીતનું મંદિર છે ને ભાઈ ફરતા ફરતા તો ભઠ્ઠામાં બેઠા છે એટલે કયો એટલે તમને સિંધર દે રીતના ભાઈ બેઠા છે ને અમારા દર્શન કરી લીધા છે. ને આવો ને તો ભાઈ અહીં બધું પબ્લિક જ હોય. વારામાં બેહવું પડે. વારો ન આવે એટલું બધું પબ્લિક હોય. વારો ન આવે ને અહીંયા તો બાપુ ટાઈમ નથી થયો ને આપણે વેલા વઈએ એટલે તો વારો ન આવે. તો ભાઈ બહુ પબ્લિક હોય એવું છે એમને. બેચમાં ઓરું બહુ. તો ભાઈ ભાઈ આવો તારે ભાઈ મંગળવારે તો ભાઈ વહેલા વહી આવે છે એટલે ભાઈ કોઈ નથી. બાપુનો ટાઈમ નથી હજી. બાપુ ગયા છે ઘરે. તો આ રીતનું છે. તો હવે જઈશું આપણે. તો ભાઈ ચાલો મારા વાલા બ્લોકને હમણાં આઈને એડ આપી દેવી છે. તો ભાઈ આવો તમારા વાલા દર્શન કરવા જરૂર આવજો મારા વાલા. સરસ મજાનું ભાઈ કામ થાય છે. શ્રદ્ધાને વિશ્વાસ રાખો તો સરસ મજાનું તમારું કામ થઈ જશે. કોઈ કામ અમારું તો દવાખાના જે મોટા મોટા હોય ને એ દવાખાના પણ અમારા ઓલા કરેલા છે ભાઈ દાદાની એક માનતા એ. કારણ કે ભાઈ અમારા મોટા મોટા ઓપરેશન આવેલા છે એ દાદાને દયાથી સારું થઈ ગયું છે. ઓપરેશન એવું કરવું નથી પડ્યું. તો એવું ભાઈ દાદાએ કામ કરેલું છે ને જેટલું દાદા વિશે કહીશ ને કામનું એટલું ઓછું છે. કારણ કે એટલા અમારા કામ કરેલા છે ને ભાઈ હર પલ ગમે ત્યારે સમરણને ભાઈ સાક્ષાત અમારા હનુમાન દાદા હોય જ તે. એટલે ભાઈ અમારા જય શ્રી રામ. તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો બ્લોગને આપણે એડ આપી દેવી.
તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક બીજા બ્લોગ સાથે. તો બધા મિત્રોને જય શ્રી રામ.